હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર ફિફ્ટી બેચમાં. ચલો, આજથી આપણે ગુજરાતી સ્ટાર્ટ કરીએ છીએ ધોરણ 9માં. ગુજરાતી સબ્જેક્ટ એવો છે કે એકદમ સહેલો, બધા માટે એકદમ સહેલો લાગે, કેમ કે મજા આવે. આમાં તો માર્ક આવી જ જાય છે ને, માર્ક આવી જાય છે, પણ જે માર્ક આવવા જોઈએ નથી આવતા. કેવી રીતે? 90 ઉપર, 80 ઉપર, 85 ઉપર માર્ક લાવવા ગુજરાતી સબ્જેક્ટમાં બહુ જ અઘરા છે. બહુ જ અઘરા છે, કેમ કે બહુ બધું માર્ક અપાય છે. જેમ કે ગુજરાતીની લેંગ્વેજ લખવું પડે આપણે. જેમ કે આપણે હસવું ને ગુજરાતી શું લખાય? હરખવું લખવાય. ચાલવું ને અલગ, એને ગુજરાતી અલગ ભાષા છે ગુજરાતીની, જેમાં એમાં લખવું જ પડે આપણે. જો નહીં લખીએ તો માર્ક કટ થવાના ચાન્સીસ બહુ છે. જોડની મિસ્ટેક, એના માર્ક કટ થાય. અક્ષરના માર્ક કટ થાય. પ્રેઝન્ટેશનના માર્ક કટ થાય છે. તો 3 માર્કનો ક્વેશ્ચન હોય એમાં અડધો માર્ક કાપી જ દે. 4 માર્કનો હોય તો 1 માર્ક કાપી જ દે. કાપીને આપણે 80 નીચે ઉતરી જ જઈએ. તકલીફ ક્યાં પડે છે કે પછી માર્ક કટ થાય ને તો આપણે ચલો બહુ મહેનત કરીને એસએસ, વિજ્ઞાન, ગણિત બધામાં 90 80 ઉપર લાવી ગયા. એ ગુજરાતીમાં ઓછા હોય તો શું થાય? આપણી આખી એવરેજ ટકાવારી ડાઉન આવી જાય. ગુજરાતી અને ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે, 10મા ધોરણમાં એવું જ થાય છે. બધા વિષયમાં આપણે 80 ઉપર લાવી, પણ ગુજરાતી ઇંગ્લિશ સબ્જેક્ટ એવો હોય છે ને કે એમાં 70 નીચે 80 નીચે આવી જાય, આખી આપણે ટકાવારી ડાઉન કરી દે છે. કે આપણે ટકાવારી થતી હોય 85 ઉપર જતી હોય, પણ આ બે સબ્જેક્ટના કારણે શું થાય છે? ટકાવારી એકદમ ડાઉન થઈ જાય છે. આનું સોલ્યુશન મેં કાઢ્યું છે. મેં વિચાર્યું કે આનું સોલ્યુશન તો કંઈક હોવું જોઈએ ને, કેમ આવું થવું જોઈએ? ગુજરાતી ઇંગ્લિશ જે ભાષાના શબ્દ છે એમાં માર્ક કેમ જવા જોઈએ? એનું સોલ્યુશન આપણે મારી ટેકનિકથી તમે ભણશો તો એ સોલ્યુશન તમને આવી જશે ને ગેરંટી સાથે તમારે 80 ઉપર તો માર્ક આવી જ જશે ગુજરાતી સબ્જેક્ટમાં. ઇંગ્લિશમાં પણ એવી રીતે કરશું આપણે. ઇંગ્લિશ અને ગુજરાતીની ટેકનિક આપણે એક જેવી જ રહેશે. આપણે બંને વિષયમાં શું કરશું? ટ્રાય કરશું કે 80 ઉપર માર્ક આવે. બહુ મસ્ત અક્ષર હશે, બહુ જ સારું હશે. પ્રેઝન્ટેશન તો 90 ઉપર બી આવી શકે છે. હેન્ડ રાઇટિંગ ઉપર બહુ ડિપેન્ડ કરે છે. ઇંગ્લિશ અને ગુજરાતીમાં હેન્ડ રાઇટિંગ બહુ જ ડિપેન્ડ કરે છે કે 90 ઉપર જવું હોય તો. 80 ઉપર હેન્ડ રાઇટિંગ જો એવરેજ હશે, ચાલે એવા હશે તો 80 ઉપર આવી શકે છે. ચલો તો ચાલુ કરીએ 9મા ધોરણનું. એક નવી શરૂઆત કરીએ 90 ઉપર ને 80 ઉપર લાવવાની ટાર્ગેટ સાથે. ચલો તો આપી દો હેડિંગ ગુજરાતી સબ્જેક્ટમાં ભગવાનનું નામ લઈને, આજે મમ્મી પપ્પાને યાદ કરીને. સ્ટાર્ટ છે ચેપ્ટર 1. ચેપ્ટર 1 છે, હેડિંગ આપજો સાંજ સમયે સાંભળ્યો. સાંજ સમયે સાંભળ્યો. જો ભાઈ ગુજરાતીમાં જોડની મિસ્ટેક ના જ થવી જોઈએ. હું એકદમ તમને બધું બોર્ડ પર લખીશ. તમારે જોડની ખાસ રસવાઈ છે, દીર્ઘઈ છે, કેટલા કાના, માત્ર કયો સ છે, શરણાઈનો સ, સસલાનો સ, ષટકોણનો સ, બહુ જ ધ્યાન રાખજો. ધ્યાન રાખશો તો જ મેળ પડશે, નહીં તો જોડની અમે માર્ક કટિંગ થઈ થઈને તમારે બહુ ડાઉન થઈ જશો. સાંજ સમયે સાંભળ્યો, ચેપ્ટર નામ આપી દો સાંજ સમયે સાંભળ્યો. સાંજ સમયે સાંભળ્યો. ચલો, હવે કોઈ પણ ચેપ્ટર હોય ને તો એક તમારે 2 ટાઈપના હોય ગુજરાતીમાં. એક કાવ્ય હોય અને એક પાઠ હોય. પાઠમાં શું હોય? વાર્તા હોય કે તો આત્મકથા હોય કે એવું કંઈ હોઈ શકે. તો એક કાવ્ય હશે, એક પાઠ હશે. કાવ્ય હશે, પાઠ હશે, એવી સિસ્ટમ હશે. બરાબર છે? તો હવે કેવી રીતે કરશું? તમારું પહેલું છે આ એક કાવ્ય છે. કે દરેક પાઠ અને કાવ્યમાં એક વસ્તુ હોય છે કે જેને કાવ્ય લખ્યું હોય ને, હવે કાવ્યમાં જો છોકરાએ લખ્યું તો લખાય, કોઈ માણસે પુરુષે લખ્યું તો શું લખાય? કવિ કહેવાય. એને શું કહેવાય? કવિ કહેવાય. અને કોઈ સ્ત્રીએ લખ્યું તો એને શું કહેવાય? કવિયત્રી. બરાબર? પુરુષે લખ્યું તો કવિ, સ્ત્રીએ લખ્યું તો કવિયત્રી. પાઠ છે, જો પાઠમાં જો કોઈ પુરુષે લખ્યું શું કહેવાય? લેખક. અને સ્ત્રીએ લખ્યું શું કહેવાય? લેખિકા. લેખક, લેખિકા. કવિ, કવિયત્રી. શું બોલો ભાઈ? જો બોલો કવિ, કવિયત્રી, લેખક, લેખિકા. બરાબર છે? તો હવે જો, હવે આ પાઠ સાંજ સમયે સાંભળ્યો લખ્યો છે નરસિંહ મહેતાએ. આપણા જે બહુ જ પૂજ્ય છે, બહુ જ સારા હતા, એ કોણ હતા? નરસિંહ મહેતા. નરસિંહ મહેતા કોણ છે? પુરુષ છે, એટલે શું કહેવાય? કાવ્યના કોણ છે? કવિ છે. શું છે? કાવ્યના કવિ. હવે એક વસ્તુ સમજો, આપણી ટેકનિક કેવી રહેશે ભણવાની? ટેકનિક એવી રહેશે કે ગુજરાતી સબ્જેક્ટ જો આગળ જઈને ક્યાંય કામમાં આવવાનો છે નહીં. ક્યાંય એટલે ક્યાંય કામમાં નહીં આવે. અગર તમે આર્ટ્સ લો છો, 10મા પછી આર્ટ્સ લો છો, તો 11 12માં જો તમે ટીચિંગ ફિલ્ડમાં જાઓ છો, તમે બીએડ લો છો, 11 12મું તમે આર્ટ્સ લઈને પછી કોલેજમાં તમે બીએડ કરો છો, એ ટીચિંગનો ફિલ્ડનો જે કોર્સ છે, તો તમારે ગુજરાતી સબ્જેક્ટ બહુ જ કામમાં આવશે. એના સિવાય ગુજરાતી સબ્જેક્ટ ક્યાંય એટલે ક્યાંય કામમાં આવતું નહીં. જો તમે 10મા પછી સાયન્સ લો, સાયન્સમાં ગુજરાતી આવતું બી નથી. જો તમે કોમર્સ લો છો, કોમર્સ ખાલી એક 100 માર્કનો સબ્જેક્ટ છે બસ. એના સિવાય ક્યાંય કોલેજમાં તો ગુજરાતી સબ્જેક્ટ આવતો જ નથી. એમ આવે તો કોઈ કોર્સમાં જ આવે છે. તો સમજો
તો આપણે ગુજરાતી સબ્જેક્ટ ખાલી એટલું જ કામમાં આવશે કે 10માં, અત્યારે 9માં છો, આવતા 10મું છે, તો એ જ કામમાં આવશે કે ખાલી માર્ક ખેંચવા માટે, બસ ખાલી માર્ક ખેંચવા માટે ગુજરાતી કહેતા હું એવું જ કરાવીશ કે બધા સ્કૂલ ટ્યુશનની જે એવું નહીં કે કાવ્ય તમને લખવા આપીશ, આખો પાઠ લખવા આપી દઈશ, આખું કાવ્ય લખવા આપી દઈશ, 10 વાર લખો, વાંચો, કાવ્ય ગાવું, ગીત ગાવું તમારા ક્લાસમાં, એવું હું કંઈ કરવાનો છું નહીં ભાઈ. આપણે પૂરેપૂરું ફોકસ એના પર રહેશે, ક્વેશ્ચન આન્સર પર રહેશે. જે એક્ઝામમાં પૂછવાનું છે ને, જે 10માની પેપર સ્કીમ છે એમાં જે વસ્તુ પૂછવાની છે પૂરેપૂરો ટાર્ગેટ એના ઉપર જ રહેશે. એના સિવાય તમને એક્સ્ટ્રા કંઈ નહીં કરું. ના પાઠ તમને 10 વાર લખવા આપીશ, ના કાવ્ય તમને 10 વાર ગાવા આપીશ, ના તમને એનું ગીત ગવડાવીશ ભાઈ, એવું કંઈ જ નથી કરવાનું. આપણે પૂરેપૂરો ટાર્ગેટ છે એના પર, ક્વેશ્ચન આન્સર જે પૂછવાનું છે એના પર જ. કાવ્યપંક્તિ છે તો કાવ્યપંક્તિ આપણે યાદ કરશું. કેમ યાદ કરવાની? કેમ કાવ્યપંક્તિ પૂર્ણ કરો 2 માર્કમાં પૂછાય છે, તો એ કરાવીશ. અને એનો સમજૂતી પૂછાય છે, સમજૂતીમાં 2 માર્ક પૂછાય છે, તો તમને એના પર ફોકસ રાખશું. ઠીક છે? ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જે તમે લખ્યું છે ને ચેપ્ટર 1 નીચે, તો લખી દો ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 લખો, સાંજ સમયે સામળિયાના કવિ કોણ છે? સાંજ સમયે સામળિયો કાવ્યના કવિ કોણ છે? ફરી બોલું છું, સાંજ સમયે સામળિયો કાવ્ય, આ કાવ્ય છે ભાઈ, કાવ્યના કવિ કોણ છે? સાંજ સમયે સામળિયો કાવ્યના કવિ કોણ છે? સાંજ સમયે કાવ્યના કવિ કોણ છે? તો લખો, સાંજ સમયે સામળિયો કાવ્યના કવિ, સાંજ સમયે સામળિયો કાવ્યના કવિ નરસિંહ મહેતા છે. નરસિંહ, સ પર ટપકું આવે, નરસિંહ મહેતા છે. આવશે છે, નરસિંહ છે, નરસિંહ મહેતા છે. સાંજ સમયે સામળિયો કાવ્યના કવિ નરસિંહ મહેતા છે. ચલો આપણે કાવ્ય સ્ટાર્ટ કર્યું. કાવ્ય સ્ટાર્ટ કરીને પહેલાં જ કોણ આવે? કોણે બનાવ્યું કાવ્ય લખવું પડે ને ભાઈ. કાવ્ય નામ, કવિનું નામ આવી ગયું. કવિ કવિયત્રી હોય, આમાં કવિ છે, કવિનું નામ આવી ગયું, બરાબર. હવે દરેક કાવ્યમાં કે પાઠમાં શરૂઆતમાં શું હોય છે? કાવ્ય કે પાઠ જેને લખ્યું હોય ને એના વિશે માહિતી આપેલી હોય કે એમનું નામ, બીજું નામ શું હતું, એમને કેવી રીતે લોકો ઓળખતા, એમને બીજા કયા કયા કાવ્ય લખ્યા, પાઠ લખ્યા, એમનો જન્મ ક્યાં થયો, માતા પિતાનું નામ શું હતું, એ બધું નાની ઇન્ફોર્મેશન આપવામાં આવે. મોસ્ટ ઓફ 10મા ધોરણમાં છે રેકોર્ડ કે પૂછાય જ છે. 10મા ધોરણમાં દર વખતે 2 માર્કનું તો પૂછાય જ છે. તમે જેટલા પાઠ કાવ્ય હોય ને એમાંથી કોઈ પણ 2 માર્કનું તમારે પૂછાઈ જાય છે. તો આપણી જવાબદારી છે કે એને મોઢે કરી લેવાની. એ નહીં કરીએ તો 2 માર્ક આપણે લોસ થઈ જશે. પછી 2 માર્ક તમે કરશો નહીં તો 2 માર્ક ઓછા થશે. શું થશે? 98માંથી માર્ક આવશે. તો આપણે કેમ આટલું 2 માર્ક ખોઈ દઈએ? તો એના માટે આપણે આજથી તૈયારી ચાલુ કરશું. 9મા ધોરણમાં બી પૂછાય જ છે. તો એ ફકરો આપેલો જો, કાંઈ તમે ચોપડી કાઢો, તમારી ચોપડી હશે તમારી જોડે, એમાં જો પહેલા પેજ ઉપર જ ઉપર એક ફકરો આપેલો છે નરસિંહ મહેતા વિશે. પહેલો ફકરો હોય ને એમાં કવિ વિશે હોય, જે લખ્યું એના વિશે હોય, અને બીજો ફકરો હોય કાવ્ય વિશે હોય. તો કાવ્યમાં શું શું છે એમ ઉપર લખેલું હોય એમ. બીજો ફકરો તો આપણે સમજવાની જરૂર નથી, કેમ કાવ્ય આખું મોઢે કરવાના છીએ, એમાં સમજૂતી આવવાની છે, તો એ તો સમજ પડી જશે. મેઇન છે કવિ વિશે, કે કવિ વિશે આપણે બહુ જ ખાસ ધ્યાનથી લખવું પડે, બરાબર છે. ચલો પહેલાં હું ફકરો વાંચું, તમને સમજાયેલું, અને પછી શું કરશું આપણે? જે પણ એસએસમાં અને વિજ્ઞાનમાં ટેકનિક હતી ને આપણી, એની ટેકનિક વાપરીશું. આપણે ફકરો વાંચશું, સમજીશું, અને એમાંથી શું કરશું? ક્વેશ્ચન કાઢીશું, એના આન્સર લખીશું. ચલો, ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો. કોનો જન્મ? નરસિંહ મહેતાનો. ક્યાં થયો હતો? ભાવનગર પાસેના તળાજા ગામમાં. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળેલ છે. શું મળેલ છે? તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહના પ્રભાતિયા આજે પણ શું થાય છે? લોકકંઠે ગવાય છે. હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના શું છે? આત્મવૃત્તાંતના પદો છે. આત્મવૃત્તાંત એટલે પોતે લખેલા, પોતાના મનમાં જે આવ્યું છે એ લખેલા એના પદો. પદો શું કહેવાય? એક કવિતા જેવું જ હોય, એને પદ કહેવામાં આવે, કેમ કે લોકો વિશેની જાણકારી આપતું હોય એને પદ કહેવાય. નરસિંહ મહેતાના પદમાં આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે. આધ્યાત્મ એટલે ભગવાનની.
નરસિંહ મહેતાના બધા જ પદો શેના વિશે હોય છે? ભગવાન વિશે વધારે હોય છે. જેમ કે એમની હુંડી મોટે ભાગે આજ પણ છે. સાંજ સમય સાંભળ્યો કોના વિશે છે? શ્રી કૃષ્ણ વિશે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન હતા. તો મોટે ભાગે એમનું આધ્યાત્મ એટલે ભગવાન વિશે માહિતી બહુ વધારે પડતું હોય છે. ઠીક છે, આ ફકરો આપણે કર્યો. ચલો આના પરથી આપણે આન્સર બનાવીએ, ક્વેશ્ચન બનાવીએ, આન્સર બનાવીએ અને આન્સર તમને સમજાવતો જઈશ જોડે જોડે કે શું છે આન્સરમાં એમ. ઠીક છે, ચલો આવી જાઓ. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 લખો ભાઈ. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? આપણે નરસિંહ મહેતા આવી રીતે લખજો. જન્મ કઈ લખાય? આવી રીતે. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? ફકરામાં આવી ગયું ને ભાઈ. ક્યાં થયો હતો? ભાવનગરના તળાજામાં. તો લખી દો ચલો. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસેના તળાજામાં થયો હતો. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસેના તળાજા ગામનું નામ છે ભાઈ. તળાજામાં થયો હતો. ફરી બોલું છું. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો. ચલો થઈ ગયા 2 ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન શું હતો? આ કાવ્ય તે સાંજ સમય સાંભળ્યો કાવ્યના કવિ કોણ છે? તો સાંજ સમય સાંભળ્યો કાવ્યના કવિ કોણ છે? નરસિંહ મહેતા છે. બીજો ક્વેશ્ચન કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો. ઠીક છે. ત્રીજો ક્વેશ્ચન નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ખાલી જગ્યાનું બિરુદ મળેલ છે. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ખાલી જગ્યાનું બિરુદ મળેલ છે. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ખાલી જગ્યાનું બિરુદ મળેલ છે. આવી ગયું આપણે. શું હતું ભાઈ? વાંચ્યું હતું ને આપણે? આદિકવિ. શું હતું? આદિકવિ. તો અવતરણ ચિહ્ન કઈ લખજો. આદિકવિ એટલે આપણા જૂના પુરાણા અને બહુ જ પ્રતિષ્ઠિત. આદિ એટલે પ્રતિષ્ઠિત, કવિ એટલે કાવ્ય લખે. શું હતું? આદિકવિ. ફરી બોલું છું. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ખાલી જગ્યાનું બિરુદ મળેલ છે. જવાબમાં લખી દો આદિકવિ. ચલો આગળનો ક્વેશ્ચન લખીએ. ક્વેશ્ચન નંબર 4. ચલો લખો. કયા કયા પદોમાં નરસિંહ મહેતાની કવિતા જોવા મળે છે? કયા પદોમાં નરસિંહ મહેતાની કવિતા જોવા મળે છે? આવીશું ને આપણે. કયા પદોમાં? પદોનું નામ યાદ કરશું આપણે. પદ એટલે કાવ્ય. જો પદ હોય એટલે આખા આપણા એક સમાજ વિશે હોય, અને કાવ્ય હોય એના સમાજમાંથી કોઈ એક વ્યક્તિ વિશે હોય. એમ પદ મોટું હોય, કાવ્ય એમાં નાનું હોય. એમ ફરી બોલું સવાલ. કયા પદોમાં નરસિંહ મહેતાની કવિતા જોવા મળે છે? કયા પદોમાં નરસિંહ મહેતાની કવિતા જોવા મળે છે? તો લખો. કયા પદ? જો અવતરણ ચિહ્નમાં લખજો. સિંગલ અવતરણ ચિહ્ન. હિંડોળાનો પદ, હિંડોળાના પદ, અવતરણ ચિહ્ન પૂરું, અલ્પવિરામ. વસંતના પદ,
પહેલું હતું હિંડોળાના પદ, બીજું વસંતના પદ, ત્રીજું કૃષ્ણની લીલા, કૃષ્ણની લીલા, પછી હતું ભક્તિબોધ, ભક્તિબોધ. 4 છે ભાઈ. પહેલું હતું હિંડોળાના પદ, લખ્યું વસંતના પદ, કૃષ્ણની લીલા અને ભક્તિબોધ. જોડની ખાસ ધ્યાનથી હો. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણની લીલા અને ભક્તિબોધ. આ બધા નામ છે, અલગ અલગ નામ છે. નામને શું કરવું પડે? યાદ રાખવું પડે. એક્ઝેક્ટ એમનું જોડની સાથે પરફેક્ટ યાદ રાખવું પડશે, ત્યારે જઈને 1 માર્ક મળશે તમને. સહેજ બી ભૂલ ના કરતા. કાલે એક્ઝામ છે આની, તો ધ્યાન રાખજો. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણની લીલા, ભક્તિબોધ. પછી આગળ લખો વગેરે પદોમાં, વગેરે પદોમાં, વગેરે પદોમાં નરસિંહ મહેતાની કવિતા જોવા મળે છે. વગેરે પદોમાં નરસિંહ મહેતાની કવિતા જોવા મળે છે. વગેરે પદોમાં નરસિંહ મહેતાની કવિતા જોવા મળે છે. થઈ ગયું. એ ફકરામાંથી બીજો ક્વેશ્ચન બનાવ્યો. હજી એક ક્વેશ્ચન છે ફકરામાંથી. લખો ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 લખો. ઝૂલણ છંદમાં, એક છંદનું નામ છે. છંદ કોને કહેવાય? જે એક શ્લોક જેવું હોય. ઝૂલણ છંદમાં, છંદ નહીં, આપણે નવરાત્રિમાં જે પેલા ગરબા હોય, ગરબાની સ્ટાર્ટિંગમાં ગવાય છે, ભક્તિ દે શક્તિ દે, એવું એવું હોય છે ને. હા, એવું એને છંદ કહેવાય. છંદ બે લીટીના જ હોય હંમેશા. વંશ મેં વૃદ્ધિ દે મા ભવાની, હા એવું એવું જ કંઈ હોય છે. ઝૂલણ છંદ, છંદ એને કહેવાય. ઝૂલણ છંદમાં નરસિંહ મહેતાના, ઝૂલણ છંદમાં નરસિંહ મહેતાના ખાલી જગ્યા, ઝૂલણ છંદમાં નરસિંહ મહેતાના ખાલી જગ્યા આજે પણ લોકકંઠે, આજે પણ લોકકંઠે ગવાય છે. આજે પણ લોકકંઠે ગવાય છે. ફરી બોલું છું. ઝૂલણ છંદમાં નરસિંહ મહેતાના ખાલી જગ્યા આજે પણ લોકકંઠે, લોક એટલે લોકોના ગળે, કંઠ એટલે ગળું, કે લોકોના ગળેથી ગવાય છે આજે પણ. ઝૂલણ છંદમાં નરસિંહ મહેતાના ખાલી જગ્યા આજે પણ લોકકંઠે ગવાય છે. જવાબમાં લખી દો પ્રભાતિયા. પ્રભાતિયા, પ્રભાતિયા જોડી લખી દો પહેલાં, પછી બોલું પ્રભાતિયા કોને કહેવાય. પ્રભાતિયા. ઝૂલણ છંદમાં નરસિંહ મહેતાના ખાલી જગ્યા આજે પણ લોકકંઠે ગવાય છે. શું ભાઈ? પ્રભાતિયા. પ્રભાતિયા એટલે પ્રભાત એટલે સવાર. તો સવારના સમયે જે પણ શ્લોકો અને જે છંદ ગવાતા હોય એને શું કહેવાય? પ્રભાતિયા કહેવાય. પહેલાંના જમાનામાં ઋષિમુનિઓના આજે પણ કેટલા બી પંડિતો અને જ્યોતિષો હોય છે ને, એ શું કરે ખબર છે? કે પ્રભાતિયા ગાતા ગાતા આખા નગરમાં ફરે. પ્રભાતિયા, પ્રભાતિયા એટલે એ સવારના જે બી શ્લોક અને ગીત ગવાતા હોય ને, એ શું કરતા હોય? ગાતા 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 શું કરે? એ સવારે આખો નગર શેરી કરે, નગરમાં ફેરી કરે, નગરમાં ચાલે, આખું ગોળ ગોળ ચાલે અને ગીતો ગાય. એને પ્રભાતિયા કહેવાય. ખબર પડી? તે પ્રભાતિયા કોણે લખેલા છે? નરસિંહ મહેતાએ. નરસિંહ મહેતાએ શું લખ્યું હતું? આવા પ્રભાતિયા. તો પ્રભાતિયા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ઝૂલણ છંદમાં નરસિંહ મહેતાના ખાલી જગ્યા આજે પણ લોકકંઠે ગવાય. શું ગવાય છે? પ્રભાતિયા. પ્રભાતિયા. ચલો, હવે આ ફકરામાંથી છેલ્લો ક્વેશ્ચન આવી રહ્યો છે. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 લખો. નરસિંહ મહેતાના આત્મવૃતાંત આવ્યું હતું ને? આત્મવૃતાંત
નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં કયા કયા પદો જોવા મળે છે? નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં કયા કયા પદો જોવા મળે છે? નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં કયા કયા પદો જોવા મળે છે? મેં સમજાવ્યું આત્મવૃત્તાંત એટલે પોતાના મનથી જે બી ઉદ્ભવ થયું હોય કે સમાજ વિશે લખવાનું, તે પોતાના આત્મા એટલે પોતાના, વૃત્તાંત એટલે મનથી, પોતાના મનથી જે બી કવિતા બનાવી એને શું કહેવાય? આત્મવૃત્તાંત. ફરી બોલું, સવાલ બોલું છું. નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં કયા કયા પદો જોવા મળે છે? તો જવાબમાં આવી જાઓ. નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં હવે નામ છે અલગ અલગ, યાદ રાખવા પડે તમારે. પહેલું છે હાર, હાર, હુંડી, હાર, હુંડી, મોસાળું, હાર, હુંડી, મોસાળું, વિવાહ. અલગ અલગ બધા મનથી જો આ ટોપિક છે બધા. હાર ફૂલમાળા હોય, હારવાળું, હુંડી, હુંડી લખી ને મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી, એ હુંડી હતી. પછી મોસાળું, મોસાળ પક્ષમાં જાય જ્યારે શ્રી કૃષ્ણ ફરવા જાય ત્યારે. વિવાહ, લગ્ન, શ્રી કૃષ્ણના વિવાહ. અને શ્રાદ્ધ, અને લખજો વચ્ચે શ્રાદ્ધ. શ્રાદ્ધ એટલે આશા, આપણે જે હોય ને શ્રદ્ધા હોય આપણી ભગવાન પ્રત્યે એ. ફરી બોલું છું. નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં હાર, હુંડી, મોસાળું, વિવાહ, શ્રાદ્ધ. વિવાહ પછી શ્રાદ્ધ વગેરે જેવા પદો જોવા મળે છે. 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 કયા કયા? 5 છે ભાઈ. હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ. જો હવે કેવું હોય કે આપણે આ બધા નામ તો યાદ રાખવા પડે. આમાં સમજવા જેવું કંઈ નથી. શું હોય? નામ યાદ ગોખવા જ પડે આપણે. એ કેસમાં હવે કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે મગજમાં લાંબા સમય સુધી રહેવું છે, એના માટે શું ટેકનિક છે આપણી કે તમે એક તો જો 5 વસ્તુ છે તો 5 નીચે એક તો અંડરલાઇન કરી દો. કરો, પેન્સિલથી કરજો અંડરલાઇન. એક્ઝામમાં બી કરવાની અંડરલાઇન, આમાં બી કરી દો અંડરલાઇન કરી દો 5 નીચે. કરી 5 નીચે અંડરલાઇન. અને હાંસિયામાં શું લખી દો? આમ 5 કરીને આવું લખી દો. તમે યાદ રહે કે આમાં મારે કેટલી વસ્તુ યાદ રાખવાની છે? 5 વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો લખી કાઢ્યું 5 એ 5. એની આગળ જો આપણે પહેલાં બી એક ક્વેશ્ચન હતો, એમાં 3 વસ્તુ હતી. આ વાળું 4 હતી. હિંડોળના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા અને ભક્તિબોધ. આમાં બી અંડરલાઇન કરી દો 4 એ 4માં. 4 એ 4માં અંડરલાઇન કરી દો. અને પછી શું કરો? હાસ્યમાં શું લખી દો? 4. પેન્સિલથી આમ 4 લખી દો. આમાં કેટલી વસ્તુ યાદ રાખવાની છે? 4 વસ્તુ યાદ રાખવાની છે. આટલું કામ કરી લો. થઈ ગયું? ઓકે, બસ આટલા ક્વેશ્ચન હતા. પહેલા ફકરામાંથી આપણે ટોટલ એક તો કવિનું નામ એક્સ્ટ્રા હતું, અને પછી શું કર્યું આપણે? 6 ક્વેશ્ચન બનાવ્યા. ટોટલ 6 ક્વેશ્ચન બનાવ્યા આપણે અત્યાર સુધી. બરાબર? 6 ક્વેશ્ચન આપણે રિવાઇઝ કરી લઈએ. પહેલો ક્વેશ્ચન શું હતો? નરસિંહ મહેતાનો આ સાંજ સમય સાંભળ્યા કાવ્યના કવિ કોણ છે? તો સાંજ સમય સાંભળ્યા કાવ્યના કવિ કોણ છે? નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતા નીચે અંડરલાઇન કરી દો. એમાં અંડરલાઇન કરી દો. જવાબમાં અંડરલાઇન કરી જ દેવાની. નરસિંહ મહેતા નીચે અંડરલાઇન કરી દો. પછી નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગર પાસેના કેમાં થયો હતો? તળાજામાં થયો હતો. એમ તો તળાજામાં કરી દો. ભાવનગર અને તળાજા બંનેમાં કરી દો અંડરલાઇન. પછી શું હતો? નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ખાલી જગ્યાનું બિરુદ આપવામાં આવેલ છે. કયું ભાઈ? આદિ કવિ. એ તો ખાલી જગ્યા હતી, એમાં અંડરલાઇન જરૂર નથી. આદિ કવિ. ક્વેશ્ચન નંબર 4 કયો? કયા કયા પદોમાં નરસિંહ મહેતાની કવિતા જોવા મળે છે? તો કયા કયા પદ છે ભાઈ? પહેલું હિંડોળાના પદ, વસંતના પદ. 2 છે કયા કયા પદવાળા? હિંડોળાના પદ અને વસંતના પદ. ત્રીજું કૃષ્ણલીલા અને ભક્તિ બોધ. હિંડોળાના પદ,
વસંતના પદ, કૃષ્ણલીલા અને ભક્તિ બોધ, 4 વસ્તુ હતી. વગેરે પદોમાં નરસિંહ મહેતાની કવિતા જોવા મળે છે. 5મું, ઝૂલન છંદમાં નરસિંહ મહેતાના ખાલી જગ્યા આજે પણ લોકકંઠે ગવાય છે. કયા હતા? બોલો. વેરી ગુડ, બરાબર છે. શું હતું? પ્રભાતિયા. અને છેલ્લો ક્વેશ્ચન, નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં કયા કયા પદો જોવા મળે છે? નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતમાં શું છે ભાઈ? હાર હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ. હાર હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ. બસ 6 ક્વેશ્ચન થઈ ગયા આપણે કાવ્ય કવિ વિશે. આપણે હવે બીજો ફકરો વાંચી લઈએ. એમાં કાવ્ય વિશે લખવામાં આવ્યું છે કે કાવ્યમાં શું શું છે, એની પ્રસ્તાવના છે. તો વાંચું છું. સાંજ સમયે સાંભળ્યો કૃષ્ણ ભગવાન કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે. શેનું કાવ્ય છે ભાઈ? આ શ્રી કૃષ્ણના મધુર રૂપ વર્ણન, એમનું રૂપ વિશે છે. સાંજના સમયે ગાયોનું ધણ એટલે ગાયોનું ટોળું ગામ તરફ પાછું ફરતું હોય એવી સમયે સાંભળ્યો એટલે કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. મુગટ, કાનના કુંડળ, કાનની બુટ્ટીઓ, પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે એમના નામ પાડ્યા છે. તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય, સોના વચ્ચે હીરા શોભે એમ ગોવાળો વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. છેલ્લી 2 પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વર્ણ થયો છે. આવા વહાલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી. એને વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. કાવ્ય વિશે લખ્યું છે. આપણે અત્યારની સમજીએ કાવ્યમાં શું શું લખ્યું છે. આમાં સમજવા જઈશું તો આપણે ઉપર સમજવું નથી. આપણે શું કરશું હવે? ટેકનિક હવે આપણે કેવી રહેશે કવિતામાં? સ્પેશિયલી કવિતામાં શું ટેકનિક રહેશે આપણે કે આપણે જો હવે કાવ્ય છે બરાબર, તો કાવ્યમાં જો પહેલી 2 લાઈન છે બરાબર, કાવ્યમાં હંમેશા એવી જ હોય. આપણે નહીં ગીતોમાં લિરિક્સ હોય કે લિરિક્સ 1 લિરિક્સ 2, તો કાવ્યમાં એવું છે પહેલી લાઈન છે અને બીજી લાઈન છે બરાબર. તો એક પંક્તિ કહેવાય એને. શું કહેવાય? એક પંક્તિ. જો તમને બતાવું છું, જો આ શું છે? એક પંક્તિ છે. આ લાઈન લિરિક્સ 1 છે અને લિરિક્સ 2 છે. અને પછી આ શું છે? આખી એક શું છે? એક પંક્તિ છે. પંક્તિ પછી બીજી, ત્રીજી, ચોથી, એમ કરીને આમાં 5 પંક્તિ છે ટોટલ. કેટલી? 5. તો આ કાવ્ય આખું 5 પંક્તિમાં વહેંચાયેલું છે. કેટલી? 5 પંક્તિમાં. તો આપણે શું કરશું? ટેકનિક શું રહેશે આપણી? પહેલી પંક્તિ આપણે લખશું આખી, જેમ ચોપડીમાં છે એવી રીતે લખશું, આખી પંક્તિ લખશું આપણે. પછી શું કરશું? આ પંક્તિને આપણે શું કરશું? મોઢે કરશું. કેમ કે કયા પંક્તિ પૂર્ણ કરો 2 માર્કની પૂછાય આપણે હંમેશા એવું હોય ને. સાંજ સમય પછી ડેશ 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 પછી શું લખે? ઉપજાવે, મોહ ઉપજાવે. તો અમારે કયા પંક્તિ શું કરવી પડે? પૂર્ણ કરવી પડે. એકવાર મોઢે થઈ જાય, 2 માર્કનું થઈ જાય, પછી શું કરશું? આપણે કાવ્ય પંક્તિને સમજશું અને એને શું કરશું? એમની સમજૂતી લખશું. કોઈ વિવાહ શું હોય? સમજૂતી બી પૂછાય છે. તો એક પંક્તિમાં 4 માર્ક મળશે આપણને. કેટલા માર્ક? 4. એક તો શું? કાવ્ય પંક્તિ મોઢે કરવાના 2 માર્ક, અને બીજું શું? કાવ્ય પંક્તિ સમજૂતી લખવાના 2 માર્ક. ખબર પડી? એમ કરીને કેટલા માર્ક મળશે આપણને? 4 માર્ક મળશે. ચલો, આ ટેકનિક રહેશે. પહેલાં એક પંક્તિ પૂરી થશે, પછી બીજા પર આવીશું, પછી ત્રીજા પર, પછી 5મા પર. ખબર પડી? 5 પંક્તિમાં આખું કાવ્ય છે. જોડે શું કરશું આપણે? જોડે એના શબ્દાર્થ સમજવા બહુ જરૂરી છે. સમાનાર્થી શબ્દો હોય ને એ પૂછાય છે એક માર્કમાં. એના શબ્દાર્થ બી જોડે મોઢે કરતા જઈશું. એ બી જે આવતા હશે ને પંક્તિમાં, જેમ કે સાંભળ્યો નામ શું છે બીજું, એ બી કરતા જઈશું આપણે. સમજ પડી? એ આપણી આખી ટેકનિક રહેશે કેમાં? કાવ્યમાં. ઓકે, ચલો આવી જાઓ. પ્રશ્ન નંબર 7 લખો. હવે પ્રશ્નોથી આગળ વધશું આપણે. પ્રશ્ન નંબર 7, ક્વેશ્ચન 7 લખો. એમાં તમે લોકો છે તમારે ચોપડી હોય તો ચોપડીમાં જોઈને, ના હોય તો હું બોર્ડ પર લખું જ છું. બોર્ડ પર જોઈને આપણે કાવ્ય પંક્તિ લખી દઈએ. પહેલાં એકદમ ચોપડીની જેમ જ લખજો. ચલો. સાંજ સમયે સાંભળ્યો, સાંજ સમયે સાંભળ્યો વહાલો, સાંજ સમયે સાંભળ્યો વહાલો, પછી અલ્પવિરામ છે, વૃંદાવનથી આવે, વૃંદાવનથી આવે. હંમેશા આવું હોય. અહીંયા વચ્ચે અલ્પવિરામ હોય
અને છેલ્લે શું હોય? ડોટ કહીને અલ્પવિરામ હોય. સાંજ સમયે સાંભળ્યો ફૂલ સ્ટોપ બી હોય ને અલ્પવિરામ હોય. એટલે શું આવું શું બતાવે ખબર છે કે આગળ બી છે એક આવ્યું એમ. ફૂલ સ્ટોપ અર્ધ ફૂલ સ્ટોપ કહેવાય ને અડધું ફૂલ સ્ટોપ. સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે, મનમાં મોહ ઉપજાવે અને છેલ્લે આવી જાય ફૂલ સ્ટોપ. તમે આવી રીતે લખો આખું. એક લાઈનમાં જો નામ આવતું હોય ને એક લાઈનમાં ના આવતું હોય તો બીજી લાઈનમાં નીચે લખજો અલ્પવિરામ સુધી પહેલી લાઈન, અલ્પવિરામ પછી બીજી લાઈન, પછી ત્રીજી લાઈનમાં ચોથી લાઈનમાં આવો એવું લખજો જે એક લાઈનમાં ના આવતું હોય તો. પણ વચ્ચે એવું ગુપચાવતા નહીં કે અહીંથી ભાઈ ડાયરેક્ટ ચાલુ ના કરી દેતા આને, બહુ જ ખોટું પડશે. એક્ઝામમાં બી નવી લાઈન જ ચાલુ કરજો આને. આ લાઈન નંબર લિરિક્સ 2 છે. આ પહેલી આ બીજી 2 લાઈન છે અને પંક્તિ આખી છે આ. અને ડેશ કરીને છે સાંજ વન એટલે પંક્તિ 1 એમ. લખી લો આખું જ એકદમ મસ્ત લખી લો. સાંજ સમયે સાંભળ્યો વાલો, સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. શાયરી જેવું લાગે ને આ શાયરી. તમારે છેલ્લે બોલે વાહ 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 એવું બોલ લેવાનું તમારે. સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. જેટલી વાર બોલશો મારી જોડે જોડે એટલી વાર મોઢે થઈ જશે તમારે. સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. બોલો મારી જોડે. સાંજ સમયે સાંભળ્યો વૃંદાવનથી આવે, સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. ચલો હવે લખી દઈએ. આ વસ્તુ શું હતી? 2 માર્કમાં હતું આ કાવ્યપંક્તિ. અને આગળ પછી લખી દો હવે એનું સમજૂતી. સમજૂતી એરોમાં લખી દો સમજૂતી. શું કહેવા શું માંગે છે આ પંક્તિમાં એ સમજીએ ને. હવે સમજૂતીમાં લખો સાંજને સમયે વાલો સાંભળ્યો. સાંજને સમયે, સમય એટલે સમયે, આને સમજીએ ને આપણે. સાંજ એટલે સાંજના સાંજ, સાંજ એટલે સાંજ, સમય એટલે સમય. લખો સાંજને સમયે વહાલો સાંભળ્યો. વહાલો એટલે ડાયો, ડાયો ડાયો ના. સાંજના સમયે વહાલો સાંભળ્યો. સાંભળ્યો એટલે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન છે ભાઈ. સાંભળ્યો એટલે કૃષ્ણ ભગવાન, એટલે કૌંસમાં સાંભળ્યો આવે ને ત્યાં કૃષ્ણ ભગવાન લખી દેજો. કૃષ્ણ લખજો, ખાલી કૃષ્ણ લખજો. પાછું બોલું છું. સાંજના સમયે વહાલો સાંભળ્યો કૌંસમાં કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યો છે. સાંજને સમયે વહાલો કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યો છે. સાંજને સમયે વહાલો કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યો છે. વૃંદાવન ગામનું નામ છે. વૃંદાવનમાં આવ્યા હતા ને કૃષ્ણ ભગવાન. તો સાંજના સમયે વહાલો સાંભળ્યો કૌંસમાં કૃષ્ણ ક્યાંથી આવી રહ્યો છે? વૃંદાવનથી આવી રહ્યો છે. પછી બીજી લાઈનમાં ડેશ કરીને લખજો. બીજી લાઈનમાં ડેશ કરીને એમની આગળ ગોધણ, એમની આગળ ગોધણ. ગોધણનો મને મતલબ શું થાય તમે લખાવો, સમાનાર્થીમાં લખાવું જ છું. એમની આગળ ગોધણ અને પાછળ, એમની આગળ ગોધણ અને પાછળ સાજન. સાજનને કૌંસમાં લખી દો ગોવાળો. ગોવાળો હોય ને ગાયો ચરાવવાળો ગોવાળો. એમની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કૌંસમાં ગોવાળો છે. એમની આગળ ગોધણ અને પાછળ શું છે? સાજન કૌંસમાં શું છે? ગોવાળો છે. ગોવાળો
છે. આ દ્રશ્ય દ્રશ્ય કેવી રીતે લખાય ભાઈ? દ્રશ્ય. દના પર આમ ય રેપ કરી દેવાનો. દના પર આવું કરીએ એટલે ય બની જાય. દ્રશ્ય. આ દ્રશ્ય મનને મોહ પમાડનારું છે. આ દ્રશ્ય મનને મોહ પમાડનારું છે. મનને મોહ પમાડનારું. મોહ એટલે મનને આનંદ. મોહ એટલે આનંદ. આ દ્રશ્ય મનને મોહ પમાડનારું છે. આ દ્રશ્ય મનને મોહ પમાડનારું છે. હાકો બોલવો ફરતી. સાંજને સમયે વાલો સાંભળ્યો એટલે કૌંસમાં કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યો છે. એમની આગળ ગોધણ અને પાછળ સાજનના કૌંસમાં ગોવાળો છે. આ દ્રશ્ય કેવું છે? મનને, આપણા દિલને આનંદ આપનારું છે, એટલે મોહ પમાડનારું છે. આનંદ પમાવનારું છે એટલે આપણી ભાષામાં થઈ ગયું. મોહ પમાડનારું શું થઈ ગયું? ગુજરાતી ભાષામાં થઈ ગયું. આ થઈ ગઈ એની સમજૂતી. આપણે કાવ્ય પહેલાં કર્યું, કાવ્યની સમજૂતી કરી. સમજૂતી પછી શું કરવાનું? એમાં જે પણ અઘરા શબ્દો હોય ને એનો સમાનાર્થી જોઈ લઈએ. તો પહેલાં એક જ છે, આમાં શું છે? ગોધણ. તો બીજી લાઈનમાં જો પહેલાં હતું કાવ્ય, એની સમજૂતી, અને પછી આમ કરીને લેજો, એરામાં લખજો સમાનાર્થી. એવું હેડિંગ મારજો, સમાનાર્થી ડેશ કરીને લખજો ગોધણ. તમારી ચોપડીમાં જેટલા સમાનાર્થી આપે એટલે હું કરાવું છું. ગોધણ. તો લખો ગામરૂપી ધન. ગાયરૂપી ધન. એક મિનિંગ એક થાય ગાયરૂપી ધન, અને બીજું અલ્પવિરામ કરીને લખજો ગાયોનું ધણ. ગોધણના બે મિનિંગ છે, બે સમાનાર્થી છે. ગાયરૂપી ધન, ગાયોનું ધણ. ધણ એટલે ટોળું. ધનનો મતલબ શું થાય? ટોળું. તો ગાયરૂપી ધન એટલે પૈસા. ગાયરૂપી પૈસા. આપણી મિલકત છે, આપણી પૈસા છે. તો ગાયરૂપી ધન અને ગાયનું ધણ. એટલે ટોળું. તો બસ એક માર્કમાં કદાચ આ પૂછાઈ શકે તમારે સમાનાર્થી. આ પંક્તિમાં જેટલું બધું કર્યું આપણે. સમજૂતી પૂછાઈ શકે, આપણે જો કાવ્ય પૂછાઈ શકે એ કરી દીધું આપણે. સમજૂતી પૂછાઈ શકે સમજૂતી કરી દીધી, અને સમાનાર્થી પૂછાઈ શકે સમાનાર્થી બી કરી કાઢ્યું આપણે. તો આપણે 2 માર્ક આના, 2 માર્ક આના અને 1 માર્ક આનો. તો 2 ને 2 4 5. એક કાવ્ય પંક્તિમાંથી 5 માર્કનું પાક્કું કર્યું. 6 માર્કનું પહેલાં પાક્કું કર્યું આપણે. 6 માર્કનું કર્યું ને હમણાં 6 સવાલો. 11 માર્કનું પાક્કું થઈ ગયું આપણે. ચલો જોઈ લો તમે કાવ્ય પંક્તિને પાછી એકવાર જોઈ લો. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. કાવ્ય પંક્તિ વાંચી રાખી, પછી સમજૂતી કરી લો આખી બાકી, અને એક સમાનાર્થી કરી લો. બધું આપણે પાછું એકવાર રિવાઇઝ કરશું આપણે. બરાબર છે? કરી લો. તમને 3 મિનિટ આપું છું. 3 મિનિટ પછી આપણે ચાલુ કરીએ બીજું.
ચલો ચાલુ કરીએ આપણે. ચલો પેલા કાયલ પંક્તિ બોલો મારી જોડે બધા. સાંજ સમયે સામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. મનમાં મોહ ઉપજાવે. ફાવ્યું ને? ચલો હવે આવી સમજૂતી એની. ચલો સમજૂતી મારી જોડે બોલજો. સાંજને સમયે વહાલો સામળિયો કૌંસમાં કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યો છે, એમની આગળ ગોધણ અને જન કૌંસમાં ગોવાળો છે. આ દ્રશ્ય મનને મોહ પમાડનારું છે. આવ્યું? ઓકે. અને છેલ્લે આવ્યું સમાનાર્થી. શેનું હતું? ગોધન. ગોધન એટલે ગાય રૂપી ધન, અને બીજું છે ગાયોનું ધણ. ગાય રૂપી ધન અને ગાયોનું ધણ. ચલો ફિનિશ. ઓકે બસ એવી રીતે આ ટેકનિકથી આપણે ભણવાનું છે. આવી 5 પંક્તિઓ પૂરી કરવાની છે આપણે. એક આપણે આ રીતે પૂરી થઈ. બીજી પંક્તિ ચાલુ કરીએ આપણે. આજે 2 કરશું, કાલે બીજી 3 કરશું. બરાબર છે? આજે 2 પંક્તિ કરશું એટલે એના પછી સમાનાર્થી કરશું. હવે શું કરશું? બીજી પંક્તિ ચાલુ કરશું, કાવ્ય મોઢે કરશું, એની સમજૂતી કરશું, એના સમાનાર્થી કરશું. ચલો તો બીજી પંક્તિમાં આવી જાઓ. બીજી પંક્તિ ચલો લખો. મોર મુગટ. મોરનું મુગટ શું હોય ભાઈ? કલગી. મોર મુગટ શિર સુંદર ધર્યો. મોર મુગટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લેકે. કાને કુંડળ લહેકે. મોર મુગટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે. છેલ્લે બોલતા નહીં આવું કરવાનું. પહેર્યા પીતાંબર. પહેર્યા પીતાંબર પછી અલ્પવિરામ છે, ફૂલની પછેડી. પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન. ચુવા ભાઈ ડેશ કઈ ચંદન છે આવું લખજો. ચુવા ચંદન મહેકે. પછી આ થઈ ગયું સાંજ 2. બીજી પંક્તિ. મોર મુગટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લેકે. પહેર્યા પીતાંબર ફૂલ પછેડી. પહેર્યા પીતાંબર ફૂલ પછેડી, ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. ચુવા ચંદન મહેકે. લખી લો શાંતિથી. ફરી બોલું છું. મોર મુગટ શિર સુંદર ધર્યો. મોર મુગટ શિર સુંદર ધર્યો, સુંદર ધર્યો, કાને કુંડળ લેકે. પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. ચુવા ચંદન મહેકે. આ થઈ ગઈ કાવ્ય પંક્તિ. આજની દિવસમાં 2 કાવ્ય પંક્તિ મોઢે કરવી પડશે. પાકી એકદમ. 6 ક્વેશ્ચન આન્સર, 2 કાવ્ય પંક્તિ, 2 સમજૂતી અને એના સમાનાર્થી. ચલો સમજી લખીએ આની હવે આપણે. ચલો લખીએ. સ્ટાર્ટ કરો. પેલું હેડિંગ મારજો સમજૂતી. સમજૂતી કંઈ લખજો. સમજૂતી. સમજૂતીમાં આમ કરતો હોય ચાલે, આમ કરો તો પણ ચાલે. સમજૂતી. સમજૂતી લખો. સામળિયાએ મસ્તક પર. સામળિયાએ સામળી લખતા ભાવ ના હોય તો
સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુગટ સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુગટ ધારણ કર્યો છે. સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુગટ ધારણ કર્યો છે. ફરી બોલું છું. સામળિયાએ મસ્તક પર, મસ્તક એટલે માથું, સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુગટ ધારણ કર્યો છે. પછી ડેશ કરીને લખજો. કાનમાં કુંડળ ઝૂલે છે. કાનમાં એટલે આપણે કાનમાં નહીં બતાવો, અહીંયા બુટીઓ પહેરે છોકરીઓ. કાનમાં કુંડળ એટલે મોટા મોટા બુટી જેવું જ હોય, છોકરાઓ પહેરે એમ. કાનમાં કુંડળ ઝૂલે છે. ઝૂલે એટલે એમ હલે ને એમ. કાનમાં કુંડળ ઝૂલે છે, પછી અલ્પવિરામ. કાનમાં કુંડળ ઝૂલે છે, અલ્પવિરામ. શરીર પર પીતાંબર. કાનમાં કુંડળ ઝૂલે છે, અલ્પવિરામ. શરીર પર પીતાંબર અને પીતાંબર ને પીળા કલરનું હોય, એક મસ્ત ચમકતું હોય એમ. આપણે તાંબાના વાસણને પીતાંબરી આવે, પેલે એનાથી ઘસીએ એમ, એ પીતાંબર. અને ફૂલની પછેડી. બધાના સમાનાર્થી આવશે, ચિંતા ના કરતા. પછેડીનું મિનિંગ શું થાય બધું આવશે. ફૂલની પછેડી ધારણ કર્યા છે. પેલું હતું સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુગટ ધારણ કર્યો છે. કાનમાં કુંડળ ઝૂલે છે. શરીર પર પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કર્યા છે. શરીર પર શું કર્યું છે? પીતાંબર એટલે પીળા કલરનું વસ્ત્ર. પીતાંબરને કહેવાય પીળા કલરનું વસ્ત્ર કરે. અને ફૂલની પછેડીનો મતલબ થાય છે, તમારે આગળ સમાજમાં આવવાનું છે, ઓઢવાની જાડી ચાદર. એટલે જો આપણે પીતાંબરનું આખું વસ્ત્ર પહેલાંના જમાને આપણે મહાભારત રામાયણમાં જોયું છે, તમે કેવું પહેરે આમ બધું ભરેલું પહેરે, મુગટ હોય, હાર હોય, બહુ બધું પહેરે એમ. એ બધું તો શું છે? પીતાંબર એટલે શું હોય? પીળા કલરનું વસ્ત્ર. અને ફૂલની પછેડી એટલે ચાદર ઓઢી છે એમ. તો એટલું શું કર્યું છે? ધારણ કર્યું છે. શ્રી કૃષ્ણને શું કર્યું છે? કાનમાં કુંડળ, શરીર પર પીતાંબર અને ફૂલની પછેડી, આટલી વસ્તુ ધારણ કર્યું છે. ખબર પડી? આગળ લખો એરો માઈને. આગળ એને ત્રીજો, આમાં ત્રણ લાઈન આવી, 3 એરા આવ્યા. ત્રીજો કરો. આ પછેડી, હવે પછેડી કેવી છે? આ પછેડી ચૂવા ચંદનથી મહેકે છે. આ પછેડી ચૂવા ચંદનથી મહેકે છે. આ પછેડી ચૂવા ચંદનથી મહેકે છે. ચૂવા ચંદન એટલે ચંદન હોય છે, જે ચંદન ના લગાવીએ આપણે, ચંદનનો ટીકો કરીએ, ચંદન કપડા પર લગાવીએ, શું હોય? સુગંધ આવે. ચંદનમાંથી સુગંધ આવે. ચંદનનું લાકડું હોય, લાકડામાંથી ચંદનનો ભૂકો કરીને એવું નીકાળે, પાવડર જેવું. ચૂવા ચંદન એને કહેવાય. એનાથી શું થાય? મહેકે એટલે સુગંધ આવે. એટલે પછેડી હતી ને જે પીળા કલરનું વસ્ત્ર, એમાં ચંદન લગાવ્યું છે, એનાથી સુગંધ આવે ચંદનની. આ પછેડી ચૂવા ચંદનથી મહેકે છે. બસ આમાં 3 જ છે, 3 મુદ્દા છે આમાં. જોઈ લો. પહેલાં કાવ્યપંક્તિ જોઈ લો આપણે પાક્કી, પછી સમજૂતી જોઈ લો. સમજૂતી આખી ફરી બોલીએ આપણે. સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુગટ ધારણ કર્યું છે. કાનમાં કુંડળ ઝૂલે છે. શરીર પર પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કર્યા છે. અને આ પછેડી ચૂવા ચંદનથી મહેકે છે. જોઈ લો તમે લોકો નોટમાં. પહેલાં કાવ્યપંક્તિ જોઈ લો, પછી જોઈ લો આ સમજૂતી. પાક્કું બોલી લઈએ આપણે, પછી જઈને આપણે સમાનાર્થી જોઈ લઈએ. અને સમાનાર્થી શું કહે છે? 3 મિનિટ તમને આપવામાં આવે છે. 3 મિનિટ પછી સ્ટાર્ટ કરીએ આપણે.
ચલો થઈ ગયું. કરી લઈએ પાક્કું આપણે. બોલ લઈએ આપણે કાવ્ય પંક્તિ અને બંને સમજૂતી. ચલો તો શું હતું બોલીએ આપણે. મોર મુગટ, તમે જોયા આગળ બોલજો, તમે આંખો બંધ કરીને બોલો. મોર મુગટ શિર સુંદર દરિયો, કાને કુંડળ લેકે, પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મેકે. ફરી બોલીએ. મોર મુગટ શિર સુંદર દરિયો, કાને કુંડળ લેકે, પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મેકે. થઈ ગયું. સમજૂતી બોલી આપણે. સામળિયાએ મસ્તક પર, મારી જોડે બોલો બધા, મારી જોડે જોડે બોલો. સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલે છે, અલ્પવિરામ, શરીર પર પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કર્યા છે, એ પછેડી ચુવા ચંદનથી મહેકે છે. થઈ ગયું. ફરી. સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુગટ ધારણ કર્યા છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીર પર પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કર્યા છે, એ પછેડી ચુવા ચંદનથી મહેકે છે. થઈ ગયું. થઈ ગયું બાપુ થોડું ઘણું? કંઈ નહીં. ઘરે જઈને તમારે શું કામ કરવાનું છે? હોમવર્કમાં જે પ્રમાણે એસએસમાં કરતા ને હોમવર્ક આપણે એસએસ વિજ્ઞાનમાં, એ જ પ્રમાણે શું કરવાનું છે? ઘરે જઈને આપણે એકદમ મોઢે કરી લેજો, કોઈને મોઢે આપી લેજો, અને એકવાર શું કરવાનું છે તમારે જાતે લખી લેવાનું છે. આટલું કરશો તમારે એકદમ પાક્કું થઈ જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે ચલો હવે સમાનાર્થી લખી દઈએ આપણે. આમાં 2-3 જેવા સમાનાર્થી એ લખી દઈએ આપણે. પહેલું સમાનાર્થી છે કુંડળ. કુંડળ આવ્યું ને આપણે, ક્યાં ગયું? આ રહ્યું કુંડળ. તો કુંડળનો મિનિંગ શું થાય આપણે જોઈ લઈએ. કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું. કાને પહેરવાનું ઘરેણું. ઘરેણા ખબર હોય ને શું હોય? ઘરેણું. કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું. કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું. બરાબર, કાને પહેરવાનું ઘરેણું. ચલો બીજું છે પીતાંબર. પીતાંબર ક્યાં આવ્યું? આપણે અહીંયા આવ્યું હતું પીતાંબર. પીતાંબર શું કીધું? પીતાંબરને આપણે પીળા કલરનું વસ્ત્ર. તો લખો પીતાંબર એટલે પીળું રેશમી. પીળું રેશમી વસ્ત્ર. પીતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર. પહેલું આવ્યું કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું. પીતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર. અને છેલ્લું આવ્યું પછેડી. પછેડી ક્યાં આવ્યું? આપણે અહીંયા આવ્યું પછેડી. તો પછેડી આવ્યું ઓઢવાની જાડી ચાદર. ઓઢવાની જાડી ચાદર. 3 વસ્તુ આવી ભાઈ. કુંડળ, પીતાંબર અને પછેડી. કુંડળ, પીતાંબર ને પછેડી. કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું, પીતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર, અને પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર. ઓઢવાની જાડી ચાદર. ચલો ઓકે. કેટલા માર્ક થઈ ગયું આજે આપણે? 6 માર્કનું પહેલાં કર્યું, 5 માર્કનું પછી કર્યું, અને આમાં કેટલા માર્ક થઈ ગયા આપણે? 4 ને 3 7. એટલે 6 ને 5 11 ને 7 18 માર્કનું ફિનિશ કર્યું આપણે. બસ તો કાલે રહેશે તમારે 18 માર્કની ટેસ્ટ. એકદમ જોરદાર તૈયારી કરીને આવજો. 18 માર્કની ટેસ્ટ રહેવાની છે તમારી. 18 માંથી ટેસ્ટ આવશે એ પ્રમાણે તમને પોઈન્ટ ટેબલમાં પોઈન્ટ આપવામાં આવશે. એક્ઝામમાં તમને પોઈન્ટ ટેબલ આપવામાં આવી દેશે. ના હોય તો હું તમને એમને આપી દઈશ પોઈન્ટ ટેબલ. તો તૈયારી કરજો મસ્ત. આપણે આ ટેકનિક ચાલશું. કાલે આપણે આગળ શું કરશું? આગળની 3 પંક્તિઓ આપણે પૂરી કરશું. બરાબર છે? અને પછી ઘણું બધું છે. રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ છે, પછી ઘણું બધું આવશે. વ્યાકરણ કરવાનું છે આપણે. સમાસ શીખવાના છે આપણે, કે દરેક ચેપ્ટરની પાછળ વ્યાકરણ છે, વ્યાકરણને બી ફિનિશ કરશું. અને આ મેઇન આપણે પ્રશ્નના જવાબ બી છે આપણા. 1 વાક્યમાં 2 માર્કના મોટા સવાલ જવાબ, એ બધા બી આ પાઠમાં જે પણ છે એ બી આપણે પૂરા કરવાના છે. ઓકે તો ચલો લેક્ચર ફિનિશ કરીએ આપણે. મસ્ત કરજો એકદમ. બરાબર, તૈયારી મસ્ત કરજો. તમારે 18 માંથી 18 માર્ક લાવવાનું થઈ જાય. ઓકે ચલો તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.